નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ જેવું કૃત્ય થયું છે। વિગતો આપી દઈએ કે જ્યાં કોઠારિયા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની હોવાની વિગત છે। આરોપીએ નમકીનની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। રામચંદ્ર પાસવાન નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની વિગત છે। કટલેરીની રેકડીના ફેરા કરે છે આરોપી રામચંદ્ર, કે જે આજીડેમ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ હવે ગુનો દાખલ કર્યો છે। આરોપીને ફાંસીની સજા આપવા પરિવારજનો માંગ કરી રહ્યા છે। સંવાદદાતા રોનક મજીઠિયા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। અહીંના ફરી એકવાર રાજકોટ શહેરને શર્મસાર કરતી ઘટના છે તે સામે આવી છે ને માત્ર 3 વર્ષની બાળકી ઉપર એક હેવાન છે તેને દુષ્કર્મ આચર્યું હતું ને જે પોલીસને જે પ્રમાણે બાળકીના માતા પિતા પાસેથી જે વિગત મળી રહી છે તે મુજબ કોઠારિયા વિસ્તારમાં આ પરિવાર રહેતો હતો ને જે આરોપી છે રામચંદ્ર પાસવાન નામનો મૂળ ઉત્તર પ્રદેશનો આરોપી છે ને તે કટલેરીની ફેરી કરે છે। આ આરોપીએ બાળકીને નમકીનની લાલચ આપી હતી ને તેમને એકાંતવાળી જગ્યાએ લઈ ગયો હતો ને ત્યાં માત્ર 3 વર્ષની બાળકી ઉપર તેણે છે દુષ્કૃત્ય આચર્યું હતું ને બાળકીએ આ સમગ્ર બાબતની જાણ તેની માતાને કરતા સમગ્ર મામલો છે તે બહાર આવ્યો હતો ને તેના માતા પિતા છે તેને હોસ્પિટલ લઈ આવ્યા હતા। સરકારી હોસ્પિટલ ખાતે તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું ને સમગ્ર મામલો છે તે પોલીસમાં નોંધાયો હતો। આજીડેમ પોલીસે આરોપી છે રામચંદ્ર પાસવાન તેની સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે ને આરોપી છે તે પોલીસની હાથવેતમાં જ છે। ગમે ત્યારે પોલીસ છે તેની ધરપકડ કરી શકે છે, પરંતુ આ ઘટના છે વિચારતા કરી મૂકે તેવી ઘટના છે। એના કારણ કે માત્ર 3 વર્ષની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરતા કોઈ વિચારી કેમ શકે આ કોઈ હેવાનનું જ કૃત્ય હોઈ શકે ને ગમે ત્યારે પોલીસ ત્યારે તેની ધરપકડ કરી શકે તેવી વિગત મળી રહી છે। બિલકુલ રોનક, જે રીતે આ કોઈ હેવાનનું જ કૃત્ય હોઈ શકે એવા રામચંદ્ર પાસવાન નાના રાધમે માસૂમ બાળકીને પીંખી નાખી।